એક ને પૈસા નથી દેવાના. પૈસા છે ને હું તમારા છોકરા પાસેથી લઈ લઈશ બસ. તો ભોળા દાદા હાલો બટાટા ખાવી. આપણા તણીના ક્યાં લગન છે? ઈ હાજુ તમારું કા? તો જેટલા બટાટા ખાવાય ને એટલા તઈને ખાવ. તમારે તમતારે 1 રૂપિયાની ચિંતા નથી. તમારા છોકરા પાસેથી હું લઈ લઈશ પૈસા બસ. હાલો આપણે બટાટા ખાવા મળાય. ખાવ મસ્તી. તમારી હાટુ તો સ્પેશિયલ બટાટા બનાવ્યા. બકુલભાઈ મસ્તીના બટાટા છે. ખાવ ખાવ. ક્યાં મસ્તીના છે? હું કેટલા ગયા બટાટા છે? એ સેસ ગયા લાગશે તે નવા બટાટા છે ને એટલે. મને તો એવું લાગ્યું મોરસ નાખી એમ. જો બોલો લ્યો કાતરટ તો કરી ખાલી હું. મજા આવી ગઈ હો કાલા. હા વાહ બહુ મજા આવી. ફૂલ મજા આવી ને મમરાભાઈ? હા બકુલભાઈ બહુ મજા આવી. બટાટા બનાવ્યા હતા તેવા ને ટેસ્ટી. ભોળા દાદા હા હવે 400 રૂપિયા આપો લ્યો. શેના 400 રૂપિયા? બટાટાના. જોયું ને માગ્યા ને પૈસા. બકુલભાઈ તમે તો કીધું તું તમારા છોકરા પાસેથી હું પૈસા લઈ લે એમ. તે પણ આ બટાટા ખાધા એના નથી માંગતો હું. તો ભોળા દાદા ને દાદાએ બટાટા ખાધેલા એના માંગુ. ભાઈ બાપા મારા દાદા હતા તું બટાટા વેચતો. અરે હું નતો વેચતો. મારા દાદા પાસેથી તમારા દાદાએ બટાટા ખાધેલા એના 400 માંગુ. પણ સાબિતી શું છે? આ રહી ડાયરી જૂના જમાનાની. જવામાં લખેલું છે. તમારા દાદાનું નામ શું? ઘણા ઓછા વાડીવાળા લખ્યું. હા ઘણા ઓછા વાડીવાળાએ 400 રૂપિયાના બટાટા ખાધેલ છે. તો બકુલ એની પાસેથી પૈસા તું લઈ લેજે. જોયું? હે ભોળા દાદા? હા તમારા દાદાએ આખી જિંદગી બકુલભાઈ દાદા પાસે બટાટા જ ખાધા છે. કોને ખબર? અને તે વખતે તો 400 રૂપિયાના કેટલા બટાટા આવતા હો. પણ તોય ત્યાંમાં લખ્યા ઈ માંગુ. હું કઈ પૈસા નથી માંગતો. આ ડાયરી બોલે. તોય મમરાભાઈ મને ખબર જ હતી આ ગમે એમ કરીને પૈસા લેવાનો જ છે. પણ ભોળા દાદા ડાયરીમાં લખ્યું તો છે હો. આ લે 400 રૂપિયા. અને આ બટાટાના કેટલા પૈસા છે ઈ લઈ લે. અરે ના ના તમારા દાદાના 400 છે ને ઈ આપો. આ 100 રૂપિયા હું ડાયરીમાં લખી નાખું છું. મારા છોકરા તમારા છોકરા પાસેથી લઈ લે. ના રે ના એવું કાઈ કરવું ના. અલે મારા દાદાના 400 રૂપિયા અને 100 રૂપિયા મી બટાટા ખાધા ની 500 રૂપિયા રાખ. એ હારું તો ભાગું લ્યો. અને ભાગ્યા ક્યાં? બે ઘડીક. અલે હા એ આપણે બટાટા લાવેલા છે ને બનાયા જા. કેવા બનાવવાના તને ખબર છે ને? એવું સમજી ગયો. આ જા. બે મમરાભાઈ બે. ભાગે એમ થોડું હાલે. 500 રૂપિયા લઈ તારે હજી બટાટા ખાવાના છે. પણ હું તો ઘરે ખાઈને આવેલો છું બટાટા. તોય તને બટાટા ખવડાવવાના છે. મમરાભાઈ તમારે બટાટા ખાવાના છે. બોલ દાદા પણ મેં તમારી સામે હમણાં કેટલા બધા બટાટા ખાધા. તોય તો તમારે ખાવાના છે. અમારી પાસે સ્કીમ છે. તો તમારી પાસે વળી શું સ્કીમ છે? એ ઓલા બટાટા લઈને આવવા દે ને પછી હું તને કહું. તને એકને જ સ્કીમ બનાવતા આવડે. અમને સ્કીમ બનાવતા આવડે. તો મેં વળી શું સ્કીમ બનાવી? તે સ્કીમ બનાવી છે ને. મારા દાદા જતા અમારા વાડીમાં બટાટા થાતા અને તારા દાદા બે બટાટા ખાવા આવે મારા દાદા. પણ આ ડાયરી રહી લ્યો. હું ખોટું બોલું પણ આ ડાયરી થોડી ખોટી બોલે. બકુલભાઈ જોજો ડાયરી. હા જો. આ ડાયરી તો પણ નવી હોય એવું લાગે. તે હાંસવેલી છે એટલે. કાઈ હાસવેલી ના. તું ડાયરી લખીને આવ્યો અને 400 રૂપિયા લઈ ગયો. અરે ના રે ના. ઘરમાંથી ડાયરી નીકળી ને પછી મેં કીધું આમ નામ તો ભોળા દાદા પાસે 400 રૂપિયા મંગાઈ નહીં. પછી મોંઘા ભાવના બટાટા લાવ્યો. બટાટા બનાવ્યા અને મેં કીધું લ્યો હવે બટાટા ખવડાવતા હું 400 લેતા હું એમ લાવ્યો. હાલો બટાટા તૈયાર. હાલો બે બટાટા ખાવા મળો. હાલો બટાટા અમારે જ ખાવા પડે. મેં તો હમણાં કેટલા બધા બટાટા ખાધા. તો પૈસા લાવો. એટલે ખાધા વગરના પૈસા દેવાના? હા અમારી એવી સ્કીમ છે. જે નો ખાય ને એના પૈસા દેવાના. ખાય અને પૈસા નહીં દેવાના. આ તો ખાઈ લ્યો ને. બકુલભાઈ આ તો મફતમાં ખાવા મળે તો ખાઈ જવાના હોય ને. અરે ખાઈ જઈ લ્યો. બધા ખાઈ જવાના છે બટાટા. બધા ના ખૂટે હો. મમરાભાઈ ભાગો એમ નહીં હાલો તો પૈસા દેવા પડશે. પણ ભોળા દાદા મેં ક્યાં તમારી પાસે પૈસા લીધા? બહુ દીકા હું હતા. ઉભા રહો બકુડા. તો પૈસા દેતો જા. પાઉ ભાઈ પાણી તો પીવા દો. પાણી ને બટાટા ખાતો જા. ખાતો જા. ભાગી જા. પકડી લે. એલા તે કેવા બટાટા બનાવ્યા? ઓલા બે એક બટાટું ખાધું ને ભાગવા જ મળ્યા. તમે સાખો તો ખબર પડે ને. આવરા સાખી લો. એ ભોળા દાદા ક્યાં ભાગ્યા? લે આ તો ભોળા દાદા ભાગ્યા. મમરાભાઈ હા પાણીની ડોલ ક્યાં બહુ તીખું લાગ્યું. બકુલભાઈ તીખું તો મને લાગ્યું કાઈ કુવામ ધૂપકો મળા ડોલ ક્યાં તો વાર લાગશે. હા પાણીની ડોલ ક્યાં? લાવો લાવો. લા પણ હું કરો. લા પાણીની ડોલ લઈને ભાગ્યા હતો. એ ભોળા દાદા પાણી તો પીવા જો. હે ભોળા દાદા અહીંયા આવ્યા ને? આવ્યા તા ઈ તો ગયા. તો હાલો તમે બે કેમ પૂરી કરો. અરે ના રે ના હવે કઈ આવા બટાટા નથી ખાવાના. તો પૈસા લાવો. ના રે ના હંમેશા પૈસા દેઈ. તો કેમ પૂરી કરો હાલો. યા બકુલભાઈ તમાર લીધે જો તમે ઘાણી કરી. હવે મેં હું ઘાણી કરી? તો તમે જ બટાટા લઈને આવ્યા એમાં તીખા બટાટા ખાવા પડે. તે મારે તો બગડી ગયેલા બટાટા હતા. મેં કીધું નાખી દેવા કરતા તમને બધાને ખવડાવી દઉં. અને મારે મેં કીધું જે વાપરવાનું છે હોય. બગડી ગયેલા બટાટા હતા. તો પણ મને તો કહેવાય ને હું તો બટાટા નો ખાવ. હવે હું તમને કહું તો આવડા ન ખબર પડી જાય. તો હવે ભોળા દાદાને આવી ગયો. હમણાં ભોળા દાદાને કહી દઉં. ઈ આવ્યા. ભોળા દાદા બકુલભાઈ આપણને બગડી ગયેલા બટાટા ખવડાવ્યા. એને ભોળા